તો મિત્રો હવે તમને આ દેખાડીએ આ ડાયનોસર ક્યાં રાક્ષસ છે. હા પણ વધારે પણ મને બીક લાગે હો આમાં મિત્રો. આખું તો ફાઇનલી મિત્રો હું અને મારો ભાઈ જઈ રહ્યા છીએ હળવદ થી આગળ જે શક્તિધામ છે ને ત્યાં રામાપીરના દર્શન કરવા માટે અને ગુફા જોવા માટે. હાલો તો મળીએ અહીંયા જઈને. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ રામાપીર નકળંગ ધામ શક્તિધામના ગેટે. તો ગેટની અંદર ઘડતા જોઈ લ્યો સામે કેટલો મોટો ગેટ છે અને કેટલું મોટું મંદિર છે. તો ફટાફટ આપણે જઈએ અને જઈને તમને ફટાફટ રામાપીરના દર્શન કરાવીએ અને ફટાફટ ગુફા જોઈએ. કેમ કે ગુફાનો વિડીયો છે ને મેં યુટ્યુબમાં જોયો તો યુટ્યુબમાં જોઈને મને ગુફા જોવાનું મન થઈ ગયું એટલે સ્પેશિયલી અમે ગુફા જોવા માટે આવી ગયા છીએ. હાલો મિત્રો, સ્વાગત છે આપણા દર્શન ફેમિલી વ્લોગમાં. તો ફરી વાર હું આવી ગયો છું એક ખતરનાક લોકેશને અને એક એવી જગ્યાએ જે તમે જોઈએ નહીં હોય. અને હું જઈ રહ્યો હતો મોરબીથી અમદાવાદમાં. તો અને રસ્તામાં હળવદથી આગળ શક્તિનગરની આસપાસમાં એક આ મંદિર છે જે મંદિર જોવા લાયક છે. તો અમે આવ્યા હતા બાઇક લઈને. આ રહ્યું અમારું ધૂમ. જો આપણે સ્ટેન્ડ છે, બધું વસ્તુ છે અને અંદર આ બાજુ છે. તો ચલો આપણે અંદર જઈએ, તમને અંદર દેખાડીએ. તો જોઈ શકો છો મંદિરની અંદરમાં કંઈક આવું મોટું મંદિર છે. જો ઘણું મંદિર છે. આ બાજુ એક ગુફા છે અને હું મોટભાઈ બે આવ્યા હતા. તો મોટભાઈ આ બાજુ એમનું ચાલુ છે શૂટિંગ. અને મંદિર તો કંઈક જોવા આવડું મોટું મંદિર છે. અને આ પાછળનો એરિયો આવડતે આ બધું જોવાનું બરોબર. અને આ કંઈક ગુફા છે આમે. હવે ગુફામાં શું છે એ આપણે તમને દેખાડીએ. અને આ મંદિર જો, મંદિર તો મોટું જબરું હો મિત્રો. જે નો આવ્યો હોય તમે આવી જાઓ. આ બાજુ જો ગુફા છે એક જોવાની અને આ બાજુ મંદિર તો જો તમે લુક બહુ ખતરનાક છે. જો તમે આમ આ બાજુ એક ગુફા છે. હવે ગુફા અંદર હું તો જીઓ નહીં, પહેલી વખત આવ્યો હું. કારણ કે અત્યારે રજાનો માહોલ છે બધી બાજુ, એટલે વિચાર્યું કે માણસને બધું નવું દેખાડવી. તો આ બાજુ આવ્યો હું. બાકી તમે જોઈ શકો મંદિરનું તો કામકાજ ઊંચું છે. મંદિર બહુ ઊંચું છે. અને આ બાજુ ગુફાનો દરવાજો છે બરાબર. અને આ બાજુ છે, આ બાજુ કઈ છે આ ઘોડીનો શું છે, ગોપી ઘોડીની સમાધિ મિત્રો. આ કઈ સમાધિ છે ઘોડીની આ બાજુ જો બરાબર. અને આ બાજુ ગુફા છે. ઓલી બાજુ છે બીજું કઈક જો તમે. આ બાજુ છે આ બધું ફરવાનું સ્થાન સારું છે. તો તમને એક થી બધું દેખાડીએ. છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. ચલો હવે આપણે આગળ નેક્સ્ટ સ્ટેપ તમને દેખાડીએ. ચલો તો ચલો હવે આ ગુફા છે કઈક. ભલે પધાર્યા લે. હા પણ વધારે પણ મને બીક લાગે હો આમાં મિત્રો. આખું ખતરનાક છે. अरे भाई तो आप कहाँ से हो? मैं तो भाई एमपी से हूँ, आप कहाँ से हो? अरे यार मैं तो यहाँ गुजरात का ही हूँ यार. आ जाओ अपने साथ में मिलके हो. अरे पर देखना उधर का माहौल है. जो आ बाजू મિત્રો બહુ હે ખતરનાક જગ્યા રે. આ બાજુ જો તમને દેખાડું. આ બાજુ જગ્યા રે એમ જો પથ્થર એમ હે હો મિત્રો. હું તો પહેલી વખત આવ્યો હું, મને ના બીક લાગે હે. આ જગ્યા રે એવી ખતરનાક હે. હું તો પહેલી વખત આવ્યો તો મિત્રો. આમાં કઈ આપણને ખબર નથી પડતી. આ બહુ જગ્યા હે મિત્રો. બહુ બીક તો લાગે હો. જેને આવવું હોય ને એની એ મને કોમેન્ટ કરજો એટલે તમને લોકેશન હું દેખાડીશ કે આ કઈ જગ્યાનું લોકેશન છે. હા જો લાઈટ બાઈટ સુવિધા છે. આ બાજુ જો કઈ ખાલી છે બધું. અને આ બાજુ જો બહુ મસ્ત જગ્યા છે મિત્રો. ગુફાની અંદર ગરી ગયા છે અમે. અને ગુફામાં તમે જોઈ શકો છો લાઇટની સુવિધા છે. મતલબ એટલે બીક જેવું નથી. બાકી તમે જોઈ શકો છો અહીંયા આમ ઠંડુ વાતાવરણ છે. આ બધી દિવાલો ઠંડી છે હો મિત્રો. દિવાલો ઠંડી છે. અને આ કઈક આવી ગયા. આ તો પરશુરામ ભગવાન આવી ગયા. જય પરશુરામ ભગવાન કી. પરશુરામ ભગવાન આ કે ઇધર. આ બાજુ જો આ માધુ છે માતાજી છે. આ હિંગળાજમાં હે મિત્રો. આ બાજુ હિંગળાજમાં, આ બાજુ પરશુરામ. જો આ બાજુ આવી ગયા હે. અને આ બાજુ જો દરવાજા. હવે આ કઈક આવી ગયું ઉપર. આ મારી મિત્રો રસ્તો નાનો
હું અડીનો આવ્યો હોય એ મારો ઠેલો અડી ગયો તો હાકડો રસ્તો આવ્યો હો મિત્રો સમજો આવડી ગલીમાં ઘોડા અટકી જવાનો હોય બા લાગે એ તો બીક જેવું તો નહીં પણ આ લાઈટ હોય એટલે વાંધો નહીં પણ એમ કે આમાં આ બધું હોય જોવાની જગ્યા છે એમ જો તમે આ બાજુ બીજું મંદિર આવ્યું આ બાજુ કઈક આવ્યું વળી પાછું આ બાજુ ચિયા હે મિત્રો આ બાજુ ચાઉંડામાં હે અને ગોગા મહારાજ છે અને વેરાઈમાં હે તો આ બાજુ કઈ ખારી ગુફા હતી હવે આ બાજુ બીજું કઈ છે આ બાજુ આયલાજી હવે આ બાજુ શું હોય અંજોરો આવી ગયું લાગે આ બધું હજી કઈ આવી ગયું હવે શું હોય ભાઈ હા વારી પાવ કઈ છે મિત્રો આ બાજુ ગુરુ ગોવિંદ લાગે અને સાંઈ બાબા હે અને આ બાજુ છેલ્લે નરસિંહ મહેતા તો આ બધા આવી ગયા સંત મેકરણ લાગે સંત નામ એને ભૂલી ગયો હવે આ બાજુ ઉપર જઈએ આપણે મિત્રો ફરવા લાયક તો સ્થળ છે ગોવા લાયક આ બાજુ જો હવે આપણે ઉપર જઈએ અને આ તો ધાબુ આવી ગયું શું હા મિત્રો આ ધાબા ઉપર આવી ગયા આપણે સારું હો મિત્રો આ બાજુ કોને આ શક્તિમાં હિંગળાજમાં જ છે જો મિત્રો આવડતે કઈક બનાવ્યું હતું અહીંથી આપણે એન્ટર થયા હતા અને આપણે અહીંથી ઉપરથી બહાર નીકળ્યા અને ઓલા જો હિન્દી ભાઈ આઈ હે દેખો ये ઓલો હિન્દી ભાઈ है અને આ બાજુ જો ચારે બાજુ લોકેશન સારું છે અને આમાં મંદિર જોઈ જો તમે મંદિરો આખું જોવો જબરજસ્તી ને હવે આખું તમને ઉપર જોવાની મજા આવશે આ બાજુ એ જો તો મિત્રો જે ના આવ્યા હોય એ બધા ફરવા આવી જાઓ અમદાવાદથી 5-6 કિલોમીટરની આસપાસ છે શક્તિનગર અને અહીંયા હારી વાઈફ હોય જબરજસ્ત છે ફરવા લાયક પણ છે એટલે બધાને મારી આવી નમ્ર વિનંતી છે કે અત્યારે રજાનો માહોલ છે બધાને એટલે બધા ઘરે બોરિંગ થતા હોય તો બધાને વિનંતી છે બધા હે ને લઈને આ સ્થળે આવો એટલે બધાને મજા આવે બાકી સ્થળ તો બધું બરાબર જ છે કાંઈ એમાં ખામી નથી કે તમે જો બધું મંદિર છે જારી બારી મારી એટલે સેફટી માટેનું છે બધું અને આ ઝુલેલાલ ભવન આ બાજુ છે આ બાજુ બીજો ગેટ છે મોટો બરોબર તો હવે આપણે જઈએ છીએ આપણા બાઈક આગળ પાણી પીવી બાકી સ્થાન તો જેને ફરવું હોય તો કહી દીધું છે બરોબર શક્તિનગરની આસપાસ આવી જજો બરાબર અને મોટું જબરું મંદિર છે આમાં મંદિરમાં તો અત્યારે બંધ છે કારણ કે બપોરનો સમય થઈ ગયો એટલે મંદિર બંધ હોય બાકી પાણી છે આપણે પાણી પી લઈએ હવે ચલો મિત્રો ચલો બાય બાય હવે મળશું આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં અત્યારે બસ આટલું ચલો ટાટા બાય બાય